ના હોય એમણે ભક્તિ માર્ગમાં હવે પદાર્પણ કરવાનું હોય એમણે બી બેસવાનું જ હોય કે ખરો સમય એમનો એ છે 50 પછીનો ભક્તિ માર્ગનો, પણ એ કોઈ દેખાતું નથી. મને આનંદ એ વાત છે કે જુવાનિયા બેઠા છે એટલે બહુ સરસ કામ થયું, એ બહુ સારું કહેવાય આ વાત. એટલે મેં કહી દીધી, મારા મનમાં રહેતી નથી વાત, એટલે હું કહી દઉં છું કે ખરેખર ઘરડા લોકોએ બેસવું જોઈએ, ભગવાનની પૂજાનો લાભ લેવો જોઈએ. જતી ઉંમરે ભગવાનમાં એ થવાનું. પણ હવે સરસ બેઠા છો બધા જુવાનિયાઓ. હવે જમીન ઉપર છત્તા હાથ રાખવાના બધા, આમ છત્તા હાથ. પેલા પૃથ્વી માતાની આજ્ઞા લેવાની કે અમને આ પૂજાનો, આપણે આપણું ઘર હોય ને ભાઈ, આપણું ઘર નીચે બાંધ્યું હોય ને, ઉપર બાંધવું હોય ને તો પરમિશન લેવી પડે કે નહીં ગવર્મેન્ટ પાસે? હે તો આપણે તો પૂજા કરો બેટા, ભગવાનની પરમિશન લેવાની માતા પૃથ્વી માતાની કે અમે પૂજા કરીએ છીએ, એટલે હા પૂજા કરવાની. આ ભૂમિમાં હવે હાથ લઈ લો, કંકુવાળું ફૂલ અડકાડી કંકુમાં નીચે મૂકી દો જમીન ઉપર. શું જોઈએ છે? આખા ફૂલ આપો ભાઈ, એમાં આર્યા ફૂલ આપો, આર્યા એમાં હરજ છે. ફૂલ ચડાવજો બધા, અને ઓછા હોય તો પાઘડી ચડાવવાની. પછી મારી ટેવ છે બોલવાની કે ભાઈ આખા ફૂલ ચડાવો એવું બોલવાની, તો વ્યવસ્થા જે હોય એ પ્રમાણે આપણે સાથ આપવાનો. બરાબર. ભૂમ્યમાં ગંધુષ્પાભ્યામ જમીન પર ચડાવી દેવાનું. સંપૂજયામિ પગે લાગી રાખો, બે હાથ જોડો ભાઈ બધા. સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે નમસ્કારન સમર્પયામિ. હવે ભાઈઓએ ડાબા હાથમાં 2 દાણા ચોખા લેવાના. ભાઈઓએ ડાબા હાથમાં ઉપર જમણો હાથ ઢાંકી દો. બેનો એમને હાથ હરકાડો. અપક્રામંતો ભૂતાની પિશાચા સર્વતો દિશમ સર્વે અવરોધેન પૂજા કર્મ સમારભે. માથાની પર ફેંકી દો ચોખા. ચતુર્દિક્ષુ વિકીરે. તો ભાઈઓએ ડાબા પગની એડી, લેફ્ટ લેગ જમીન ઉપર પછાડો, ડાબા પગની સોરી. હા, બહેનોએ આમ ઉપર જોઈને તાળી પાડો. આમ ખરાબ તત્વો બધા અહીંથી દૂર જતા રહો એવું કીધું. આ પગ લઈ લો બરાબર. હવે આંખે કાને પાછું પાણી અડકાડી દો.